श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से व्यवहाराभासी मिथ्या दृष्टिનું વિકરણ ચાલે છે। એમાં ત્રણ પ્રકારના વ્યવહારાભાસી સંબંધી ચર્ચા થઈ ગઈ છે। કયા છે? એક કુલ અપેક્ષાએ ધર્મધારક વ્યવહારાભાસી, એક પરીક્ષા રહિત આજ્ઞા અનુસારી ધર્મધારક વ્યવહારાભાસી, અને અંતમાં સાંસારિક પ્રયોજનના લક્ષથી ધર્મધારક વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ। હવે જે પ્રકરણ છે વચ્ચે ચોથો પ્રકાર ચાલુ કરતા પહેલા પેજ નંબર 224 એમાં એમ કહે છે કે આજે ત્રણ પ્રકાર કહ્યા, એમને કોઈ ધર્મ બુદ્ધિથી તો આ કાંઈ ધર્મનું આચરણ કરતા નથી, પણ એ છતાં બી જે ધર્મનું સાધન બનાવે છે અથવા જે ધર્મરૂપ પ્રવૃત્તિ બાહ્યમાં કરે છે એ બી કેવી હોય છે એની થોડીક ચર્ચા અહીંયા કરી છે। ઘણી વાર એવું લાગે કે જાણે ધર્મની મજાક કરતા હોય એવું લાગે, એમને જેનું એમ પરમાર્થ નથી, જેનું ધ્યેય આત્મહિત નથી, જેનું ધ્યેય ધર્મ અર્થાત તો દ્રવ્ય સ્વભાવ દૃષ્ટિ કરવું નથી, એને કોઈ ધર્મ બુદ્ધિથી તો છે જ નહીં, તો પછી એ જે કાર્ય કરે છે યદ્યપિ આ ભૂલ તો છે અભિપ્રાયની, પણ અભિપ્રાયની જે આ વિપરીતતા છે અર્થાત જેને પરમાર્થની દૃષ્ટિનું પ્રયોજન જ નથી એ વિપરીતતા, જે ધર્મ આચરણ પરમાર્થની પ્રાપ્તિ કરવા અર્થે કરવાનું હોય પણ જેને પરમાર્થની પ્રાપ્તિ કરવાનું પ્રયોજન જ ના હોય તો એ સૌથી મોટી વિપરીતતા તો થઈ। તો એ જે વ્યક્તિઓ એ જે જીવ પ્રવૃત્તિ કરે છે, ધર્મ સાધન કરે છે, એની થોડીક ચર્ચા અહીંયા કરી છે। બહુ જ સ્થૂળ ચર્ચા છે, પણ અહીંયા એ વિષય લીધો છે પંડિતજી। જો વ્યવહારાભાસી ધર્મધારકોની સામાન્ય પ્રવૃત્તિ, સામાન્ય ત્રણેયની કોમન પ્રવૃત્તિ, ત્રણેયની કોમન, જો એ કહે કે ત્રણેયનું એક સાથે લખે છે। હવે તેમને ધર્મનું સાધન કેવું હોય છે તે અહીં વિશેષ દર્શાવીએ છીએ। જે જીવો કુળ પ્રવૃત્તિ વડે વા દેખાદેખી લોભાદિકના અભિપ્રાયપૂર્વક ધર્મ સાધન કરે છે તેમને તો ધર્મ દૃષ્ટિ જ નથી। આ શું કહે છે? ધર્મ દૃષ્ટિ જ નથી તો ધર્મનું સાધન કેવું? ધર્મની દૃષ્ટિ એટલે કોઈ ધર્મનું પ્રયોજન જ નથી અને ધર્મ બુદ્ધિથી કરતા નથી, તો પછી ધર્મનું સાધન કરે છે એ શું કામ કરે છે? આગળ લખ્યું છે, આગળ આવ્યું ને કે લોક બુદ્ધિથી, કુળ પ્રવૃત્તિથી, એમ એટલે એ અપેક્ષા એવી કરવામાં આવતું હોય છે। હવે એક એક વસ્તુ લેશે, ભક્તિ કેવી કરે છે, પૂજા કેવી કરે છે, તપ કેવું કરે છે, એને એની પાછળ એનું જે પ્રવૃત્તિ બી એની કેટલી હોય છે, જો હાસ્યાસ્પદ હોય છે। કેમ તમે કહો છો કે ધર્મની દૃષ્ટિ જ નથી? કારણ કે તેઓ જો ભક્તિ કરે છે તો ચિત્ત તો ક્યાંય છે,
દ્રષ્ટિ ફર્યા કરે છે. અહીંયા દ્રષ્ટિ એટલે આંખો, જે આ જોવાનું ને ફર્યા કરે છે. તથા મુખેથી પાઠાદિક વા નમસ્કારાદિક કરે છે, પરંતુ તે ઠીક નથી. તમને એવું લાગતું હશે કે આવું કોઈ કરતું હશે? હવે એ જોઈ લેવાનું આપણે કરીએ છીએ કે નહીં. મૂળ તો એટલું જ રાખવું મર્યાદા એમ કહે છે ને. જુઓ તેઓ ભક્તિ કરે છે. આપણે બી તો રવિવારે પૂજન ભક્તિ તમે બધા કરીએ જ છે. તો કે ચિત્ત તો ક્યાં છે? કેમ કે એનો આને ધ્યેય નથી ને, આની કિંમત નથી ને. આ ભક્તિ કરવા પાછળનો મકસદ નથી ને કે મારે આ ભક્તિના માધ્યમથી સ્વભાવનું અથવા તો આત્માના ગુણોનું ગુણાનુવાદ કરવું છે, દોષો ટાળવા છે. ખરેખર તો દોષ અને ગુણની ઓળખાણ કરવી એ જ ભક્તિ છે. અને ગુણનો ગ્રહણ કરવો અને નિંદાનો અભાવ કરવો એ નિશ્ચય ભક્તિ છે. શું કહ્યું? ગુણને ગ્રહણ કરવા અને દોષોનો અભાવ કરવો એ નિશ્ચય ભક્તિ છે. અને ગુણ દોષોનો વિભાગ ખ્યાલમાં આવો હે ને, એ ભક્તિનો શું કરે છે? ગુણ દોષનો વિભાગ જ કરી તો એ તો બરાબર છે, કહે છે. પણ અહીંયા તો ભક્તિ કરે છે તો ચિત્ત તો ક્યાં છે? મન તો ક્યાં છે? બરાબર છે. પછી જો શું કહે છે? દ્રષ્ટિ ફર્યા કરે છે. એટલે કોણ આવ્યું, કોણ ગયું, કોણ જોરથી બોલે છે, કોણ સારું બોલે છે, મ્યુઝિક પર, મ્યુઝિશિયન પર, તાલ સૂર ઉપર, પ્રાય ગાવા ઉપર, ભક્તિ કરવાવાળા જીવો પ્રાય, એકાંત નહીં, તો સબ એકાંત નહીં. આ તો પ્રાય જેનું રાગ સૂર તાલનું જે મેન્ટેન એના ઉપર ધ્યાન હોય છે. અને બીજા બી જે સામેલ છે એનું પણ એના ઉપર જ ધ્યાન હોય છે. અહીંયા એ કહે. પછી તાળીઓ પડે છે કે નથી પડતી એના પર ધ્યાન હોય છે. બહુ દરિદ્રતાનો માર્ગ નથી આ બધા. જે એ બી પ્રવૃત્તિ ઠીક નથી. હવે શું કરે, વિષય એવો આવ્યો છે તો વાત તો કરવી પડે. ઘણાને એમ લાગે કે પણ ચાલે છે ને, બધી વિકૃતિ આવી ગઈ ને. એ રીતે કરે કે ચોપડી આપણે હાથમાં હોય એ તો ગુરુદેવશ્રીની પરંપરા છે. પછી જે બી કોઈ આવે વિધાન કરતા કે જે બી તાળી પડાવે એટલે કે ચોપડી તમે સાઈડમાં મૂકે, એટલે ચોપડી ઓલો ખોળામાં મૂકે. પહેલાં તો એને કોઈ વિવેક હોય નહીં, દોષ જ દોષ ચાલે. પછી ઝૂમા આવે, હાથ ઊંચા કરીને તાળી પડાવે, કોઈ કાંઈ મતલબ નથી. ખેર બહુ ડિટેલિંગમાં નથી જવું, થોડો ઇશારો કરતો જાઉં છું. અહીંયા એમ કહે ને આ લખ્યું છે ને, એક લીટી લખી આપણે ભાવ કાઢવા જોઈએ. દ્રષ્ટિ ફર્યા કરે છે. તથા મુખેથી પાઠાદિક વા નમસ્કાર આદિ કરે છે. આ બધું ચાલુ છે એક સાથે. આ છે ને અત્યારે તમને આ ખ્યાલ નહીં, પણ પહેલાં છે ને આ બધું બહુ હતું કે ભક્તામરનો પાઠ કરવો. આજે ડેલી ભક્તામરનો પાઠ અને તત્વસૂત્રનો પાઠ મૂળ દિગંબરોમાં આ પ્રાય પદ્ધતિ હતી. તમે જોઈ લીધું દરેક આપણા જે બા દાદી બધામાં તો આખું તત્વસૂત્રનો પાઠ, સૂત્રો અને પેલું કરેલું શું કહેવાય ભક્તામરનો એક પાઠ અને જોડે માળા ઘણી. આ 3 કાર્યક્રમ એમના નિયમથી. તો હવે ઘણી વખત એક તો સમય હોય નહીં અને આવી ગયા જલ્દી એમ થોડી 10-15 મિનિટ માટે. મને બરાબર યાદ છે. તો શું કરે કે છોકરાઓ અમે લોકો જઈએ ને, જે મંદિર પાછળ આપણે જઈએ તો બોલાવે કે તું તત્વસૂત્ર બોલ, બીજાને કે તું ભક્તામરનો પાઠ બોલ, અને એ માળા ગણે. આ રિયલમાં કહું છું, ફેક્ટ. આ રીતે એના 3 કાર્ય થઈ ગયા. અને પડી પાછું વહુ આવી કે નહીં એ પાછું જોવાનું. માળા ગણતા વહુ આવી કે નહીં. આ કહે છે કે આને આ જે ધર્મ સાધનની મજાક નથી તો શું? મારે છે ધર્મ સાધન, ધર્મ નથી, બાહ્ય સાધન છે. પણ જે બાહ્ય સાધનની યુટિલિટી એના માધ્યમથી તત્વ વિચાર કરવા પાછળની અંદરમાં ભાવના, એમાં સૂત્રમાં, એ કથનોમાં, ભક્તિમાં જે વાચ્ય છે એ વાચ્ય પર તો ધ્યાન જ નથી જતું. એટલા માટે ઘણીવાર શબ્દો સ્પષ્ટ ના સંભળાય ને તો આપણે અમે લોકો જઈએ ને વિધાનમાં તો ઓલાને કહીએ મ્યુઝિશિયનને જનરલી, ભાઈ તું સ્લો રાખ. ઠીક છે, આ લોકોની રિધમ માટે તું ભલે રાખે, પણ પેલાને શબ્દ જ નથી ક્લિયર થતો તો એ શબ્દમાં જે વાચ્ય છે એ વાચ્ય નહીં પકડાય તો એને ભાવ નહીં ખીલે.
તમને એમ લાગશે કે બહુ સાદી વાત સામાન્ય છે, પણ તમે જોજો ખાલી એક સિંગિંગ મુખ્ય થઈ જાય હે ને, તો એ પછી અહીંયા કહે છે કે એ જીવને આ 3 પ્રકારના વ્યવહારાભાસીમાંથી એક હોય છે. કારણ કે એનું પ્રયોજન સાધાતું હોતું નથી, પ્રયોજન સધાય એવી ટાઈપની પ્રવૃત્તિ નથી, ચેષ્ટા નથી એની, મન વચન કાયા ત્રણેયની. તો એ આપણે એ ખાતાઓમાંથી કોઈનો કોઈ જીવ હોઈ શકે છે, એમ પંડિતજીનું કહેવું છે. જો એટલા માટે ઘણી વખત આયતનોનો લોકો નિષેધ કરે ને, ભાઈ બહુ મજબૂરી હોય, તબિયત ખરાબ હોય, શારીરિક વ્યવસ્થા ના હોય, એમાં તમે ઘરમાં જે સામાન્યનો તમે લાભ લો બરાબર છે, પણ બાકી ધર્માયતનોનું મહત્વ છે. આપણે એની એક ડિસિપ્લિન રહે છે. ઘરે તો આ બહુ આજે બી જોવા પડે, આપણે વાંચતા બેલ વાગે આ મૂકી દઈએ, ફોન આવે મૂકી દઈએ, બોલતા એકદમ નવકાર મંત્રનો સ્ત્રોત હોય અને ધ્યાન ફર્યા કરે, બહુ દોષ લાગે. જે સમયમાં જે કામ કરવાનું હોય એ જ કરો, પરવારીને શાસ્ત્ર સાંભળો. પણ આ જીવને શું છે કે સમય ખબર નહીં, સમય કેમ નથી હોતો મને આજે બી ખબર નહીં. બસ એ આ કાર્ય કરતાં કરતાં બી પછી ગ્રહસ્થ કાર્ય કરતાં કરતાં બી આ પ્રવૃત્તિ બધી બહુ દોષ આવી જાય છે. ચરણાની યોગનો નિષેધ છે. જ્યારે રસોઈ બનાવો ત્યારે રસોઈ બનાવો બરાબર, ત્યાં જે બી ચોકો જે છે ચોકોમાં કોઈ હિંસાદી તરફ ન થાય એવી સાવધાની રાખો. બસ એ મુખ્ય છે. પછી બાકી જેટલું સમય વિશેષ આ બહુ પવિત્ર ચીજ છે. આના માટે પૂરું સમર્પણ હોવું જોઈએ. 100% ઉપયોગમાં બી તમને એવું લાગે મંદિરમાં જ નિશ્ચય, એમ નહીં, તમે સ્વાધ્યાય કરવા બેસો ત્યાં નિશ્ચય થવું જોઈએ. બીજા અનેક પ્રકારના વિચારો બુદ્ધિપૂર્વક ભાઈ, અથવા એવું વિકલ્પ હોય તો પહેલાં એને નિપટી લેવું હોય, ચલો ફિનિશ હે ને. બધી જગ્યાએ કહી દો હવે મને કોઈ ડિસ્ટર્બ નહીં કરતા. આપણે ઓફિસમાં નથી કરતા. ઓફિસમાં આપણું કોઈ મુખ્ય કામ હોય તો અમે 12 ઇન્સ્ટ્રક્શન આપી દઈએ છીએ કે લાઈન આપતા નહીં કહીએ છીએ ને. જે એક્સટેન્શન હોય ને આપણું તો આપણે ઓપરેટરને કહી દઈએ છીએ કે મને કોઈ લાઈન 1 કલાક સુધી નહીં આપતા કહીએ છીએ ને. બસ એ રીતે આમાં હોવું જોઈએ. કોઈ લાઈન આપતા નહીં એટલે નિમિત્તની વર્તી મને કોઈ પણ પ્રકારનું અત્યારે ડિસ્ટર્બ નહીં કરતા. એ રીતે તમને ભાષા સાદી લાગશે, પણ આ બહુ તમને એનો અંદર મહિમા હોય ને તો આ થશે કે ભાઈ હવે જે હું કામ કરવાનું છું ને એમાં મને મારું સર્વસ્વ આપવાનું છે. દોષનું ફળ શું છે? દોષનું ફળ જ્ઞાનાવળી કર્મનો બંધ, અને જ્ઞાન ઉઘડે જ નહીં, ખુલે જ નહીં જ્ઞાન. દોષ તો કર્મ તો બધા જ બંધ પડે છે. આનો જે ધર્મનો અવિનય થાય છે એમાં બહુ મોટું દોષ પડે છે. મિથ્યાત્વાદીનો ગાઢ બંધ પડે છે, એને અવસર નહીં મળે. તમે જે મળ્યું છે એની વેલ્યુ શું છે એ ખબર હોવી જોઈએ. એટલા માટે કહે. પણ જેને ધ્યેય જ નથી, આ તો એક પ્રકારનો વ્યવહાર સાધન બનાવે છે, પણ એને પરમાર્થને પામવું જ નથી. વિતરાગ થોડી થયું છે મારે, પણ એક આ વ્યવહાર શેડ્યુલમાં છે તો પછી એ પતાવો કે નહીં પતાવો એમ. એમાં આવી બધી ચેષ્ટાઓ, આવી બધી પ્રવૃત્તિ જોવા મળતી જો જે વસ્તુ પ્રત્યે પ્રેમ હોય એને આપણે કેટલી સંભાળીએ છીએ. એના કોઈ પત્નીએ અથવા કોઈ પતિએ કોઈ સામાન્ય નાની ચીજ રૂમાલ આપ્યો હોય તો બી કેટલી સાચવે છે બરાબર. હવે એમાં કંઈ દમે નથી, પણ એકબીજાને ગિફ્ટિંગ થતું હોય છે ને તો કેટલું જાણે આમ એને, તો કે આ તો ભાઈ અનંત સંસારના ભાવની ગિફ્ટ છે, તો એમાં સમજવું જોઈએ. એ રીતે સમજો. જો હવે લખ્યું છે બહુ સમજાયું છે. તથા મુખ્યથી પાઠાદિવા નમસ્કાર આદિ કરે છે, પરંતુ ઠીક નથી. તો શું ઠીક છે? તેમને હું કોણ છું, કોની સ્તુતિ કરું છું, શું પ્રયોજન અર્થે સ્તુતિ કરું છું, આ સંબંધી છે કોઈ વિચાર? હું કોની સ્તુતિ કરું છું, શું પ્રયોજન અર્થે કરું છું, અને હું સ્તુતિ કરું છું તો હું કોણ છું, સ્તુતિ કરવા વાળો છું કે કોણ છું, અને એ સંબંધી તો કોઈ વાત જ ખબર નથી એમ કહે. તથા આ પાઠનો શું અર્થ છે, આ મૂળ વાત છે. આમાં શું મને શું પ્રેરણા છે એ આદિનું કાંઈ ભાન નથી. તો આ ભક્તિનું આવું વ્યવહારાભાસી જે માત્ર વ્યવહાર પરમાત્મા તરફનું લક્ષ્ય જ ના હોય, એના વ્યવહારના આવી પ્રકારના ઠેકાણા નથી હોતા. હે ને? ઠેકાણા વગરનો વ્યવહાર એવું સમજી લો. પાછું કે શું? ધર્મ સાધન, ધર્માચરણ એમ.
હવે જો બીજો દોષ શું આવે છે, પહેલાં લખ્યું ને કોની સ્તુતિ કરું છું એનું પણ ખ્યાલ નથી. ખ્યાલ આવ્યો? એ રીતે જે ખાલી વ્યવહારની ભાવે છે ને, હું અહીંયા સંસ્કૃતમાં બસ ફર્સ્ટ ક્લાસ કોઈ એકદમ બરાબર રાગથી એક શ્લોક બોલું ને, પછી એ શ્લોક ભલે કોઈ બહુ બુદ્ધના શાસ્ત્રનો હોય, પણ લોકોને લાગે કે નહીં આ કોઈ જબરજસ્ત વિદ્વાન છે, એવી ટાઈપનું થાય છે. સમજતો જ નથી, એનું વાંચે જ ખબર નથી. એ રીતે છે. શૈલી પર પ્રભાવિત નહીં થવું, એને અનુકરણનો માર્ગ નથી, અનુભવનો માર્ગ છે. એટલે બહુ વિચાર કરવો જોઈએ. કોઈની ભાષા શું છે એના પર બહુ મોહિત થવું નહીં. શું કહે છે અને એ સત્ય છે કે નહીં, વિતરાગતાનું પોષક છે કે નહીં, આ બધી વાતો ધ્યાનમાં રાખવી. હે ને? કેમ કે તમને જેને ભક્તિનું રસ હશે એને ખ્યાલ હશે કે ભક્તિના નામે કેટલી એવી રાગ પોષક ભક્તિઓ ભક્તિના કલેક્શનમાં ઘૂસી ગઈ. હે ને? હવે આવા વાળી 50 વર્ષની પેઢી તો ભક્તિમાન છે ને, અને એ બુક ભક્તિનું બુકમાં પાછું એ સંકલનમાં હશે. એટલે આ બધા દોષ બધું અપ્રભાવનાના દોષ છે. આ બધું ધર્મ વિરુદ્ધ દોષ. એટલે આ તો મોટો અપરાધ. 5 પાપ આની સામે નાના પડે. કારણ કે જે તરવાનું સાધન છે એમાં મિસ્ટેક કરે તો પછી એ 5 પાપના ભાવની વાત તો આવવાની જ નથી. એમ અહીંયા કહે છે. જો હવે જ્યારે એને કોની સ્તુતિ કરું છે એનું પણ ભાન નથી તો બીજો દોષ શું પૂછે છે? કદાચિત કુદેવાદિકની પણ સેવા કરવા લાગી જાય છે. ત્યાં સુદેવ ગુરુ શાસ્ત્રાદિમાં અને કુદેવ ગુરુ શાસ્ત્રાદિમાં વિશેષતાની પીછાણ જ નથી. કેમ કે એને તો માત્ર ભક્તિ કરી લેવી છે. ભક્તિમાં નથી જોડે પદ્માવતીનું નામ બી આવી જાય અને પદ્માવતીનું નામ ભક્ત તરીકે કરતાં કરતાં ભગવાન તરીકે બી કોઈ લઈ લે તો પણ એમાં કાંઈ એને ફરક પડતો નથી. તો આવા દોષો પણ આવી જાય છે. આ થઈ ગઈ ભક્તિની એક વાત. બહુ સમય આપવાની જરૂર નથી, ખ્યાલ આવે એવું છે. વળી તે દાન આપે છે. આ બીજું દાનની ક્રિયા તો પાત્ર અપાત્રના વિચાર રહિત જેમ પોતાની પ્રશંસા થાય તેમ આપે છે. બધામાં માન પેશાય છે. દાન આપે છે પણ પહેલાં ક્યાં આપવું ક્યાં ન આપવું, અહીંયા સારું પોષણ થાય છે, એ સમાજમાં બેઠા છે એટલે આપવું જોઈએ, પણ ત્યાં ઓલો અભિષેક થતો હોય, પંચામૃત અભિષેક થતો હોય, સ્ત્રીઓ દ્વારા પણ અભિષેક માન્ય હોય, બધી જ કુરીતિ કુનીતિ બધું ચાલતું હોય, પણ સમાજમાં બેઠા છીએ, દિગંબરનું બોળ છે તો આપણા પાસે આવે તો આપવા જોઈએ પૈસા, તો કે નહીં, તને ખ્યાલ નથી. એ તું જે ગ્રહિત મિથ્યાત્વનું પોષણ થાય છે તારા નિમિત્તથી એ કહે છે. એટલે બહુ વિજ્ઞા આપણે તો પૈસા આપી દીધા આટલા આપણે તો પુણ્ય બાંધી દીધું ને, એમ નથી. હે ને? બાહ્યમાં ભોજનાદિમાં બી પાત્ર મુનિરાજને આહારમાં દાન, આહાર દાન પાછળ એટલી કથાઓ છે ને, લોકો એનાથી બહુ પ્રભાવિત છે કે આપણે તો મુનિરાજને આહાર દાન આપી દીધું એટલે આપણો તો મુક્તિ નક્કી થઈ ગઈ. તો કે પણ એ પાત્ર છે કે અપાત્ર છે, એનું મોનીપણું સાચું છે કે ખોટું છે, એનું નિરૂપણ કાંઈ નહીં. આપણે આ જે સંસ્થાઓને બી પૈસા આપીએ છીએ તો એની પાછળ એ શાના માટે આપીએ છીએ આપણને ખબર હોવું જોઈએ, એનાથી શું કાર્ય થવાના છે એની ખબર હોવી જોઈએ. આગળ આવવા વાળી છે વાત બધી કે ભાઈ બહુ એમાં ઓર વિશેષ જે આયતનો છે, ધર્માયતનો છે, એને વિશેષ મતલબ કે આકર્ષિત બનાવવા માટે પૈસા લેતા હોય તો ઠીક નથી. જેટલી હિંસા ઓછી થાય આયતનોમાં, ધર્માયતનોમાં, એ વાત આગળ કરવાના છે. આજે બહારમાં દાન આદિ આપવા પાછળ કશાય પણ કામ કરી જાય છે. હે ને? બોલીઓમાં તો કશાય જ હોય. હે ને? 2 પાર્ટી પડી જાય, એક આ ગ્રુપ ચાલતો હોય, આ ગ્રુપ ચાલતો હોય, કયા ગ્રુપ તરફથી કયું ચાલે છે, અને જે માઇક લઈને જે સંભાળતો હોય એ બી પછી એવી રીતની ઘોષણા કરે કે આ તમારી ઇજ્જતનો સવાલ છે એવું પણ બોલી જતા હોય લોકો. આ બહુ દુઃખ લાગે. કશાયને લઈને દિલવાળાના મંદિરો બંધાય છે. દેરાણી જેઠાણીની કશાય કામ કરી ગઈ, એ કશાયથી મંદિરો બની ગયા 100 મંદિરો. આના કરતાં આપણું મંદિર ઊંચું હોવું જોઈએ, ધજા ઊંચી હોવી જોઈએ, એ બધું આમાં કે જેટલા પૈસા લાગે એટલા લઈ લેજો પણ કરો એમ ઠીક નથી. અને એ એમ નહીં. ભાવના જ અંદરમાં જિનેન્દ્ર ભગવાનની અંદરમાં જે ભક્તિ અર્થાત તો ભગવાન આત્માની પ્રાપ્ત કરવાની અંદરમાં લાલસા, અંદરમાં ખટક, એના વગર
ભગવાનોના બિરાજમાન કરવા પાછળનો આશય એને આ 3 પ્રકારના વ્યવહારાભાષીમાં એ સામેલ થઈ જાય છે. એવું કહે છે જો તપ કરે છે, ભૂખ્યા રહેવાથી જેમ પોતાપણું મહંતપણું થાય તે કાર્ય કરે છે, પણ પરિણામોની પીછાણ નથી. તપ કહે ને ઉપવાસ આદિ તપમાં શું કહે છે, ગમે એમ કરીને એમાં બી રેકોર્ડ જ તોડવાની વાત આવે છે. મેન એમાં ક્લેશ થાય છે એ નથી જોતો. માનો કે હવે 5 ઉપવાસ થયા તો હવે આનું થઈ ગયેલી ચર્ચા છે કે હજુ વધારી દઈએ. ઓલાએ 5 કર્યા હે ને, જે ઠાણીએ 5 કર્યા તો હવે મારે 7 કરવા જોઈએ. તો એ રીતે અહીંયા કહે મહંતપણું, પોતાનું મહંતપણું થાય એ રીતે સહન કરે છે ભૂખ આદિને, ઉપવાસ આદિના નામે, પણ પરિણામોનો વિચાર કરતો નથી કે ક્લેશ એટલો થાય છે, ક્ષુધા સહન થતી નથી અને ક્લેશ થાય છે તો જબરજસ્તી એને સહન કરી અને પ્રવચન આદિમાં પણ શાંતિથી બેસવાની પ્રવૃત્તિ બનતી નથી. તો કહે છે એ ઠીક નથી. કીજે શક્તિ પ્રમાણ, એ શબ્દ પડે ને, કીજે શક્તિ પ્રમાણ એટલે જ્યાં ક્લેશ વધે હે ને, તારી સામર્થ્ય ના હોય અને ક્લેશ વધે તો એ ક્રિયાઓમાં તું મર્યાદા લાવજે એમ કહે. 2 વાર ભોજન કરજે, પરંતુ આ તત્વ વિચારમાં પ્રમાદ આવી જાય. ભૂખ્યા રહીને અગર તારું કાર્ય થતું હોય તો ભૂખ્યા રહીને કરજે, ભોજન કરીને થતું હોય તો ભોજન કરીને કરજે, પણ આ કાર્ય કરજે. એ અહીંયા કહે છે ક્લેશ થાય એવા કામ, પરિણામોનો વિચાર નથી કરતો આજે. અને બહુ જ અતિરેક આવી જાય છે, એટલો આનંદ વાંચવામાં, ભણવામાં, ભણાવવામાં, પછી ધીરે ધીરે ક્લેશમાં પરિણમી જાય છે. એની જે એનો રસ પોષાતો હોય એ પ્રમાણે કરવું, એમ કહે. આગળ લખ્યું છે વ્રતાદિ ધારે છે તો બાહ્ય ક્રિયા ઉપર જ દ્રષ્ટિ છે, તેમાં પણ કોઈ સાચી ક્રિયા કરે છે તો કોઈ જૂઠી કરે છે. ઘણી વખત શું છે કે આપણે તમને એમ લાગે કે આની ચર્ચા શું જરૂર છે, પણ તમે જ્યારે આમાં આ ફિલ્ડમાં આવશો ને વિશેષ ત્યારે ખ્યાલ આવશે. વ્રતીઓ સાથે તમારો પનારો પડે કે તમારે પોતે વ્રતી થવાની પ્રવૃત્તિ થાય ત્યારે આ ખ્યાલ આવે કે અહીંયા લખ્યું ને તેમાં પણ કોઈ સાચી ક્રિયા કરે ને જૂઠી ક્રિયા કરે, વિધિ પણ સાચી ન હોય. વ્રતોની જીવને ખરેખર તો વ્રતાદિ જે પાલન કરે છે એને વ્રતાદિની વિધિ જ ખબર નથી. ખરેખર વ્રતની વિધિ હોય છે, એમ જ વ્રત હોતા નથી. પછી શું કરે કે પોતાને અનુકૂળ લાગે એવી વિધિ કરી દે. આ પાણીનું ભૂત ક્યાંથી ઘૂસ્યું? આપણે જૈન શાસનમાં છે જ નહીં. 2 ઉપવાસે પાણી કરાવે તો ઉપવાસ ક્યાંથી હોય? પણ બહુ ચાલે 10 લક્ષણ કરવામાં. આજે પાણી હે ને પિયર તરફથી છે, આજે પાણી એટલે સાંજે ઘર પાણી લે ને એ રીતે. તો કે એવું કોઈ એ પછી એ બધી વ્રતની ક્રિયા પણ યથાર્થ નથી. આપણો વિષય નથી અત્યારે. આ તો થોડો ઇશારો કર્યો છે એટલે. બાકી તમને વ્રતાદિ ખાલી વ્યવહારની બી આપણે ચર્ચા કરીએ ને તો આપણે એમ લાગે કે વ્યવહાર હે છે એ પહેલા વ્યવહારની તો ખબર હોવી જોઈએ ને. વ્યવહારમાં પણ કાંઈ નથી દમ, ગેરંટીથી. અહીંયા આપણે માનો ખાલી એક વ્રતાદિની ચર્ચા મૂકીએ આપણે 11 પ્રતિભાવોની, ખાલી એ વ્યવહારની ઓરથી અધ્યાત્મનો આપણો ધ્યેય, પરંતુ વ્યવહાર જેને અધ્યાત્મમાં હોય છે એનો વ્યવહાર કેવો હોય છે એ વ્યવહારનું પણ જો વર્ણન સાંભળવામાં આવે ને તો આપણે એમ લાગે કે આપણે વ્યવહારમાં બી તો કાંઈ દમ નથી, ઠેકાણ જ નથી. વ્યવહારને આપણે ધર્મ માન કર્યો, પણ વ્યવહાર તો પહેલાં બતાવ. તું વ્યવહારને ધર્મ માનવાવાળાની વાત છે. અને એક તો વ્યવહારમાં ધર્મ માનતો નથી એને તો ન નિશ્ચય છે કે ન વ્યવહાર છે, ઠેકાણા નથી. એનું તો છોડી દેવાનું. જે વ્યવહારમાં ધર્મ માને છે એના આચરણને જ મુખ્ય કરે છે પ્રધાનતાવાળા જીવોને. પણ અહીંયા એમ પંડિતજી કહે છે કે એની બાહ્ય ક્રિયાઓમાં પણ એને કેટલીક જૂઠી હોય છે, કેટલીક પોતાને અનુકૂળ થઈ જાય એવું. અને પછી એવું કોઈ પદમાં કરતું હોય ને, મુનિરાજ તો કરે છે, મુનિ તો કરે છે. અરે પણ તું જે મુનિ કરે છે એ મુનિ છે કે નહીં એ નિર્ણય છે તારી પાસે. અમને જનરલી અમારા બાને બધા ચર્ચા થાય મુનિ તો આહારમાં લે છે. કીધું બા એ જે મુનિ આહાર લે છે એ જે તમે મુનિ ગણો છો એ કયા મુનિની વાત છે? પહેલાં એ તો બતાવો કે મુનિ છે કે નહીં. તો કોઈ વિચાર જ નહીં, સત્ય અસત્યનો કોઈ નિર્ણય જ નહીં. એ અહીંયા ભૂલ છે. કયા પંડિત? સાત્વિક ક્રિયાઓ હોવી જોઈએ. નથી થતી એ વાત જુદી છે, પણ જે કર્યો છો એ વ્યવસ્થિત હોવું જોઈએ એટલી વાત અહીંયા છે. તો કે હવે પાછી ક્રિયાઓનું ભણવાનું આવ્યું.
તો આત્માનું ભણવાનું નથી, આત્માનું તો કરવાનું છે, આત્માનું તો શ્રદ્ધાન કરવાનું છે. આત્માનું કેટલું ભણવાનું હોય? હું ચૈતન્ય સ્વરૂપ છું એમાં કેટલું ભણવાનું હોય હે ને? એ તો નિરંતર શ્રદ્ધવાની વસ્તુ છે. પણ બાકીની જે પ્રવૃત્તિથી રહિત તો થયા નથી. તો પછી પ્રવૃત્તિ કેવી હોવી જોઈએ એનું જ્ઞાન કરવું કે ના કરવું? ધર્મ ક્રિયામાં આપણા શાસ્ત્રોમાં જેટલી ગ્રહસ્થની ક્રિયાઓ છે હે ને, જે જૈન ધર્મને અંગીકાર કરે છે ગ્રહસ્થ ધર્મ, એની ઘરમાં જેટલી મરણ ક્રિયા, લગ્ન ક્રિયા, જેટલી બી જે બાળક જન્મે છે એ ક્રિયા, એ બધી જ ક્રિયાઓ પાછળ કેવી રીતે કરવી એ બધી ક્રિયાઓનું જે સ્વરૂપ બતાવ્યું છે. કેટલાય વાંચ્યું મને બતાવો, કેટલાય વાંચ્યું બતાવો. ભાઈ ખોલવું તો પડે શાસ્ત્ર, સમય નથી. ભાઈ એક આત્મા તો બસ છે, બરાબર છે, એક આત્મા બસ છે. પણ એક આત્મા જ્યારે આવી ગયું તમારી પાસે, તમારી શ્રદ્ધા થઈ ગઈ, એની પ્રતીતિ થઈ ગઈ, પછી ક્રિયાઓ તો સમાપ્ત થઈ નથી ને હજુ. અસંયમનું જીવન તો છે. પછી ત્યાં કેવી રીતે વર્તવું એનું નોલેજ, એ સંબંધી વિચાર, એનો વિવેક એ ક્યાંથી લેશો તમે? તમારે ગ્રંથ ખોલવા પડશે કે નહીં ખોલવા? એટલી પ્રતીતિ થઈ ગયા પછી ચારિત્રનો જે વિકાસ કરવો છે, તો એમાં ચારિત્ર્યમાં બે મિશ્ર દિશાઓ છે. તો એ વખતે કેવી રીતે પ્રવર્તશો, શું કરશો? તો કે એ સંબંધી કે નોલેજ, એ બધું એમ નથી કહેતો કે ના બહુ એ શાસ્ત્રોનું એમ નથી કહેતો પઠન પાઠક એક વખત એનું રેપિડ રીડિંગ શું કહો? રેપિડ રીડિંગ એ પ્રમાણે તમારે એનું રીડિંગ એક અમુક શાસ્ત્રોનું કરી લેવું જોઈએ, કરવું જોઈએ. અમે પહેલાં આ રીતે કરતા હતા કે કોઈ પ્રયત્ન કરી લીધું શાસ્ત્ર, કે કોઈ આ શાસ્ત્ર ધર્મમૃત લીધું કે જે બી કંઈ લીધું, તો પછી એ શાસ્ત્રને અમે એક વખત એને રીડિંગ કરી નાખીએ. અને ખાસ પ્રવૃત્તિ હોય તો એમાં માર્કિંગ કરી રાખીએ કે જે આપણા જીવનમાં એપ્લાય કરવું જોઈએ. એ હોવું જોઈએ. ચંદ્રકાંતભાઈ કે ક્યારે કરીશું? ભાઈ હોવું જોઈએ. પેપરનું એક પાનું રોજ વાંચો છો ને, નહીં વાંચવાનું ના કે તું વાંચવું પડે તો કે વાંચો કે ઉદય અનુસાર છે, છોડ દે, કાંઈ નહીં થાય. પણ આ તારે પ્રવૃત્તિમાં કરવાની છે. આ લીટીમાંથી બધા ભાવ નીકળે છે. હાલે સાચી ક્રિયા કરે છે તો કોઈ જૂઠી કરે છે. હવે જૂઠી કરે છે તો એ જૂઠી છે કે સાચી છે, નિર્ણય કેવી રીતે કરશો? આગળ કેવી રીતે કરશો? જો હવે એક બીજું મેઇન, ચલો જે ક્રિયા કરે છે, રાગની ક્રિયા, જે ધર્મ માનીને જે ક્રિયા કરે છે, આના પર વિચાર કરવા જેવો છે. પણ અંતરંગ રાગાધિક ભાવ થાય છે તેનો તો વિચાર જ નથી. ક્લેશ થાય છે એનો વિચાર નથી. મતલબ જબરજસ્તીથી કોઈ વ્રત લઈ લે છે અને જબરજસ્તીથી વ્રત અપાવે છે અને જબરજસ્તીથી વ્રત કરે છે, કરાવડાવે છે, થોપે છે. તો કહે છે કે સ્વયં પોતે કરે છે, પોતે પોતાના પર થોપે છે, તો આને અંદરમાં ક્લેશ રહે છે. તમે જોજો જેટલા બી ત્યાગી કહે ને, અહીંયા બેઠેલા હોય આપણે જેટલા આપણે ત્યાગી માનીએ ને, એ ત્યાગી એ ત્યાગના સબ્જેક્ટને લઈને સૌથી વધારે ક્લેશ ઘરમાં કરે. સામાન્ય ભાઈ કોઈ એકાદ જીવ હોય એનું સબ્જો સારું વ્યવસ્થિત એ વાત કરીને કહું છું. પણ જનરલી તમે જોયું જેટલા જે બી ત્યાગ કર્યો જેના જીવનમાં, રાત્રિ ભોજન ત્યાગ કર્યો, ફલાણો ત્યાગ કર્યો હોય, હવે એને લઈને હે ને, હવે ચોવ્યાર કર્યો હોય ને જે દિવસે ચોવ્યાર પડી જાય અને એ દિવસે કોઈ કારણસર ઘરમાં મહિલા બહેનોએ રસોઈ કારણસર ન બનાવી પામ્યા, તો સૌથી વધારે ક્લેશ જેનો ત્યાગ છે ને એનો. તો અહીંયા એમ કહે છે તો કે એનો તો વિચાર કરતો જ નથી. એનો તો વિચાર કરતો જ નથી કે આ ક્રિયા, એકલી ક્રિયા ગમે એમ કરીને મારી ફોડીને પણ એક વખત 5:15 જમી લેવું, મારી ફોડીને પણ આપણી ક્રિયા એકવાર તો રાત્રિના પહેલા ભોજનની થઈ જ જવી જોઈએ. તો કે એ રીતે કરે છે, તો પરિણામોનો એને વિચાર નથી. આનું તમે બહુ પ્રેક્ટિકલ કહું, તમે જોજો ક્લેશ કરે છે, ઝઘડા કરે છે ઘરમાં, તો પછી શું ફાયદો કર્યો એને? અરે એ ક્રિયાના અંતર્ગત તને ભોજનની આસક્તિ ઘટાડવાનો અવસર મળ્યો છે, તને પરીક્ષા કરવાનો તારા પરિણામનો અવસર મળ્યો છે, તો એ પરીક્ષા તું કર ને, શાંતિથી વિચાર કર ને. આ બધી બાબતો છે. જો એ છે. અથવા બાહ્ય સાધન પણ રાગાધિક પોષવા કરે છે, એ તો ખરું છે. કંઈ નહીં, લોકોને લાગવું જોઈએ કે આ જીવને જન્મ્યું છે ત્યારથી 24 તો શું થશે એનાથી? મુક્તિ થઈ જશે. એ રાગાધિક પોષવા સૌથી બહુ મોટું મિથ્યાત્વમાં કોઈ મેઇન કોઈ કારણ હોય ને, તો આ બીજા શું કહેશે, બીજાને બતાડવા, એ સૌથી મોટું. તમે જોઈ લો, તમે કપડાં બી પહેરશો ને તો બીજાને લક્ષમાં રાખીને પહેરશો. પોતાને કમ્ફર્ટેબલ વાળું વિચારવાળો આ વિચાર તો કદાચ જ આવતો હશે. પહેલાં કે નહીં,
ઘરે એક પતલું કપડું બી સહન ના થાય, પણ વરરાજા બને ને ત્યારે એવા એટલા જાડા મોટા મોટા કપડાં પહેરે તો એ વખતે કમ્ફર્ટેબલ ના આવે. કેમ કે લોકોને લાગવું જોઈએ, લોકોને લાગવા માટે માં કશાય એ જ છે ને, સરવાળે તો કશાય નહીં એમ છે. હવે લોકોને શું લાગે ને શું ના લાગે એની તો કથા કરવી નથી મારે અહીંયા. એને એની કથા કરીએ તો એમ લાગે કે મજાક બનીને રહીએ છીએ આપણે. આ તો ધર્મના નામે મજાક બનીને રહે છે જી, હાસ્યાસ્પદ થઈ જાય છે. કીજે શક્તિ પ્રમાણ, પોતાના પરિણામોનો, પોતાની ભૂમિકાનો સામર્થ્ય જોવું અને સંપૂર્ણ વ્રતનો મહિમા હોવો, પણ કરવામાં એના સામર્થ્યનો ખ્યાલ કરવો અને સ્વભાવ તરફ જે રીતે પ્રેરિત થવાય, જે રીતે સ્વભાવ તરફ જે રીતે લક્ષ્ય બને એવી પ્રકારના બાહ્ય આચરણ મર્યાદામાં રાખવા. આ બધું બેલેન્સ જો ના હોય, અને જો આ ફિલ્ડની અંદરની વાત છે, કોઈ બીજી ત્રીજી વાત ના કરતા. નહીં તો કોઈ અમારે કોઈ આવી જાય, કોઈ કહી દે કે ભાઈ આ તમે મારે તો આત્માની વાત તો ત્યારે જ ગમે છે કે જરા બહારમાં બધી બ્રેકફાસ્ટ કરીને આવીએ ને બધા બીજા પછી તો કે એની વાત નથી. અહીંયા મર્યાદાના અંદરની વાત છે. નહીં તો અમારે જે પાઠશાળાઓ ચાલે ને ત્યાં તો કે પંડિતજી બહુ અચ્છી વાત કહી આપની, એને કે અમારે તત્વની આત્માની વાતમાં ત્યારે જ મન લાગે છે કે જ્યારે બહારમાં જ્યુસ આઈસ્ક્રીમ આ તે બધું અભક્ષ બધું ખાઈને આવીએ ને તો કે નહીં એની વાત નથી. એ તો યુનિફોર્મ જ નથી તારું, આ તો યુનિફોર્મ પછીની વાત છે. એટલે એ તો એ વાત મગજમાં રાખવી. આ તો અહીંયા જે કર્યા છે ને ધર્મના સાધનમાં પણ કઈ ભેદ પડે છે. એને તું તારું ગુણસ્થાન શું છે ખબર નથી ને તું ક્રિયા કરે છે, તું 5મા ગુણસ્થાનની તો કે નહીં ભેદ. આ બધી વાત તારી વિશુદ્ધિ તો છે ને એ લેવલની, તો તું નહીં ભેદ એટલે તું આત્માનો ભેદ જ્ઞાનનો પ્રસંગ ચૂકી જઈશ. દેખાદેખી નહીં કરવું, દેખાડવા નહીં કરવું, દેખાદેખી નહીં કરવું. દેખાડવા અલગ અલગ છે. દેખાદેખી કે ભાઈ કરે છે, મિત્રો કરે છે, એમ દેખાદેખી તારું સામર્થ્ય તું કરજે, અને દેખાડવા નહીં કરવું. તો કેમ કરવું, કેવી રીતે કરવું કે જેવી રીતે તારું આત્માનું હિત સધાય એવી રીતે કરવું. અને એની અંદર જે સટાવશ્યક રૂપ જે કાર્ય છે એ સટાવશ્યક રૂપ તો એને કન્સિડર કરી લે છે, એના વિરુદ્ધમાં જઈને નથી. નહીં તો કે એને બધું ભૂલી જવું, એમને એક આવશ્યક છે પેલા આવશ્યક નથી, એ નિશ્ચય વ્યવહારની વાત છે. એ આવશ્યક નથી એટલે આવશ્યક એક જ છે એટલે શું ખબર, એટલે પેલા 6 આવશ્યક નથી એમ નહીં. એ 6 આવશ્યક પણ આ આવશ્યક માટે કરવાનું છે, એનો અર્થ એમ થાય છે. સોગાણીજી સાહેબે કીધું છે, અરે કીધું છે એનો અર્થ આ છે. એટલે કે ઓલા 6 આવશ્યક કરીને તું હે ને એ બધું કર્યું. એક રસ છોડી દીધો, મંદિરમાં એને રોજ રૂપિયો ચડાવ્યો એટલે દાન થઈ ગયું. 1 રૂપિયો નાખે ને પેટીમાં ડેલી, નોટ જો નાખે એટલે એ દાન થઈ ગયું 6 આવશ્યકમાં. આજે રસ છોડ્યો એટલે ત્યાગ થઈ ગયું. ગુરુદેવ અહીંયા એક ગુરુ નમસ્કાર કરાય એટલે ગુરુ પાસથી એ બધા થઈ ગયા, મારા 6 થઈ ગયા આજે. અને આત્માની તો કે ખબર નથી. તો એ રીતે નથી. રિયલમાં બધું એક પ્રકારથી એ હાસ્યાસ્પદ બને. જ્ઞાનીને તો એમ લાગે કે જ્ઞાનીને કરુણા આવે છે કે આ જીવને ખબર જ નથી. અને કેટલી વાતો પતી, ભક્તિ પતી, દાન પત્યું, પછી તપ પત્યું, વ્રત પત્યું, હવે પૂજા. સ્વાધ્યાયનો નંબર બી આવવાનો છે, બરાબર જોયું. વળી પૂજા પ્રભાવના આદિ કાર્ય કરે છે ત્યાં લોકમાં પોતાની જેમ મોટાઈ થાય એવા વિષય કશાય પોષાય તેમ એ કાર્યો કરે છે. અહીંયા સુધી તો ખ્યાલ આવી ગયો ને, આમાં સેમ છે. પણ તથા ઘણા હિંસાદિક ઉપજાવે છે. આ પૂજાના એટલો અતિ આરંભ કરે છે, એમાં પણ બહુ બધી વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. હવે એને લઈને એક બહુ સરસ વચ્ચે એક બ્રેક આપી હે ને, બ્રેકિંગ ન્યૂઝ. ખાસ સમાચાર આવી ગયા ને એટલે પેલા સમાચારને ગૌણ બ્રેકિંગ ન્યૂઝ, પછી તરત પાછું શાસ્ત્ર સ્વાધ્યાયથી કનેક્ટ કરશે. જો પણ એ કાર્યો તો પોતાના વા અન્ય જીવોના પરિણામ સુધારવા માટે કહ્યા છે. આજે જે બી આ કાર્યો જે ભક્તિ આદિ શાના માટે, પોતાના પરિણામમાં વિશુદ્ધિ આવે અને બીજાના પરિણામમાં બી એ નિમિત્ત બને વિશુદ્ધિમાં, સુધારવામાં, એના માટે આ કાર્યો કરવામાં આવે છે. અને તું તો વિષય કશાને પોષે છે. વિચાર પરિણામોનો તો વિચાર જ કરતો નથી. પરિણામોનું તો જેમ થવું એમ થાય, ક્રિયા થવી જોઈએ તો કે ક્રિયાના બી ઠેકાણા નથી, પરિણામના બી ઠેકાણા નથી, ને અભિપ્રાય તો
અભિપ્રાયની તો કંઈ ખબર જ નથી. અભિપ્રાય તો કે નહીં તો પ્રયોજન જ નથી અભિપ્રાય બદલવાનો. તો આત્માની દ્રષ્ટિ કરવાનો તો અભિપ્રાય જ નથી એમ કહેવાનું. પરમાર્થનું તો એના એજન્ડામાં જ નથી. વ્યવહાર સાધન કરે પણ પરમાર્થને પ્રેરે તે વ્યવહારનું કામ જ પરમાર્થને પ્રેરવાનું છે. પણ એ વ્યવહારનું એ જે પ્રયોજન છે એની તો એને પરવા જ નથી, ખબર જ નથી. તો પછી એના જે આ કાર્યો થાય છે એ વાસ્તવમાં પાપબદ્ધ થાય છે અને દુનિયામાં હાસ્યાસ્પદ થાય છે. તમે જોઈ લેજો ઘરની અંદર જે આ જે રિજિડ કહેવાય, જે કહેવાય કે આમ પ્રથામાં થઈ ગયા હોય ને, પછી છોકરાઓ બહુ મજાક કરે. હવે બુક પેલા ખેંચીને પેલા દાદી દાદા કે જે બી હોય એ કરે ને પછી સહન થાય નહીં એટલે પછી ઘરમાં એ બધી જાતિની માયાચારી જોવા મળે ખાવા પીવામાં બી. તો એ બધી છોકરાઓને ખબર તો પડે ને કે આ થતું નથી. પછી એ પાછું એ બીજું કે એમના કરતાં અમે સારા, એ પાછું બીજું ભૂલ ચાલે. કોઈ સારા વાળાની વાત નથી. આત્મા ગમે એ જ બસ મુખ્ય છે. અને આત્મા ગમે એને આ બહારના જે પરિણામો છે એમાં વિશુદ્ધિ માટે આ વ્રત, તપ, પૂજા, પાઠ, ભક્તિ એ બધું કરવામાં આવે છે. બહુ સિમ્પલ છે, કોઈ ભારે વિષય નથી. જો હવે મેં આ ખાસ વાત લખી છે, આમાં કોઈ મિસયુઝ ના કરતા. જો પણ એ કાર્યો તો પોતાના અન્ય જીવોના પરિણામ સુધારવા કયા છે. વળી ત્યાં કિંચિત હિંસાદિક પણ થાય છે, હે ને. આગળ જેમ લખ્યું ને હિંસાદિક ઘણા ઉપજાવે છે. પૂજન આદિમાં દ્રવ્ય ધોઈએ, હર્ષદભાઈ બધું કરીએ એમાં થોડીક તો સામાન્ય હિંસા તો થતી હોય છે, બરાબર. હવે એમાં એક ન્યાય આપી દો. પરંતુ ત્યાં થોડો અપરાધ થાય અને ઘણો ગુણ થાય તે કાર્ય કરવું કહ્યું. હવે આને છૂટ આપી એની શ્રેષ્ઠ. એટલે ઘણો ગુણ થાય, જો એવું એક કાર્ય નથી કે જેમાં હિંસા ના થાય. તો સૌથી પહેલાં તો હિંસામાં આપણે વિવેક રાખવો કે ક્યાંક કેટલી ઓછી થાય પહેલાં એ. પછી એ જે કાર્ય કરીએ છીએ જેમાં થોડી હિંસા થાય છે એમાં ગુણ ઘણો થતો હોય. ગુણ ઘણો થતો હોય એટલે એમાં નહીં, વિશુદ્ધિ નહીં. વિશુદ્ધિ તો આ સમજેની વિશુદ્ધિ. ગુણ એટલે જેને આત્મલાભ થતો દેખાય જે કાર્યમાં, એ કાર્યમાં થોડી હિંસા થતી દેખાય તો પણ કરવું જોઈએ કામ. એ મેં કહે. માનો કે તમને બતાવો કે આ આપણું જિંદાલય છે, બરાબર છે. હવે એને આપણે બે કાર્ય લઈએ. એક તો આપણે કોઈ પ્રસંગ છે, આપણે દીપાવલી કે કોઈ બી, તો આખા મંદિરને આપણે પૂરી લાઇટિંગથી સજાવી દઈએ, બરાબર છે. પૂરી લાઇટિંગ જબરજસ્ત ઝગમગાટ. કેમ કે આજકાલ લોકો લાઇટિંગ જોવા જ આવે છે, બરાબર છે. અને એકવાર લાઇટિંગ જોવા માટે આવી જાય તો બી સારું ને, એવું એમ કરી જે બી માનતો હોય. અને એક બીજું છે કે રોજ આપણે અષ્ટદ્રવ્યને પૂજન કરીએ છીએ. તો મને બતાવો કે આ બે કાર્યોમાં હિંસા થાય છે કે નથી થતી. હિંસા તો બે કાર્યોમાં થાય છે. તો અહીંયા કહે છે કે જે કાર્યને લઈને ગુણ પ્રગટ થતો હોય, તો કે લાઇટિંગ કરીને કોઈ ગુણ પ્રગટ થતો નથી. તો એ જે અસંખ્યાત હિંસા થાય છે, ગજબની હિંસા થાય છે. તો કે તમે છોડી શકો છો. ના પણ સામેવાળાનું મંદિર તો એ લોકો તો દીપાવલીમાં કેવું લાગે, હે ને, અને આપણે કેવું લાગે, તો કે બસ એટલા માટે તે આ કરી. તો કે એ દોષ આવે છે. પણ અષ્ટદ્રવ્યથી કે સાહેબ પાણી ધોઈએ પડે તો ભલે સાવધાનીથી કરીએ તો બી કોકનું કોક તો કાંઈનું કાંઈ. પણ એની સામે એને તમે એના અષ્ટદ્રવ્યનું અવલંબન લઈને જે તું ભેદજ્ઞાન કરે છે, વિચાર કરે છે, મોટા ગુણની પ્રાપ્તિ થવાનો ચાન્સ છે. એટલા માટે પરમેનન્ટ આ રાગ છૂટવાનો એને ઉપાય થઈ શકે છે. એટલા માટે એ કાર્ય અવશ્ય કરવું જોઈએ. અંતરખ્યામાં હવે તમારો વિવેક હોવો જોઈએ ક્યાં કહ્યું, ક્યાં કહ્યું, ક્યાં કહ્યું. એ રીતે કોઈ દિવસ કોઈ બી આપણા આયતનોમાં જે આ બાગ બગીચા છે એને પૈસા લેવા માટે ગવર્મેન્ટના પૈસાનો લાભ મળે, પિકનિક પોઈન્ટ લખાઈ જાય તો બીજા પૈસા મળે, એટલા માટે પછી આજુબાજુ ઘાસને આઠમ ચોદસ કાંઈ નહીં, ઘાસને પછી સરખું કપાય રાખે ને આ બધા કરે ને બાગ બગીચામાં. કોઈ એક સંસ્થામાં જ્યારે મેં મારું પ્રવચન હતું ને મને કહેવાય જાય છે, એ સંસ્થામાં ચાલતું હતું. તો એક ભાઈ મને કહે કે ત્યાં શું કહે છે, સમોસણમાં હોય છે ને બાગ બગીચા નીચે, પણ મેં કીધું એ જે હોય છે ને એમાં ત્યાં હિંસાનો દોષ નથી હોતો. એ બધું એના આત્માના પ્રદેશોથી રચના થતી હોય છે એ બધું. અને એટલે એવા ત્યાં હોય વિજાતિના એ વખતે જે બધા દોષ નથી હોતા ત્યાં એ છે એમ છે ને. એટલે ઘણી બધી બાબતો હોય છે ભાઈ, બહુ બરાબર શાંતિથી સમજવું જોઈએ. સાદું લાગે તો સાદું, સાદગીનું જીવન હોવું જોઈએ. આપણા આયતનનું સાદગી ના જ હોવા જોઈએ. અને સ્વચ્છતાનું મુખ્યતા છે.
કેમ કે જ્યાં ગંદકી છે ત્યાં હિંસા જન્મે છે, હિંસા થવાના ચાન્સ રહે છે, જીવો જન્મે છે એટલા માટે. એ રીતે બહુ સાદી વાતો છે પણ કામની છે. પરંતુ ત્યાં થોડો અપરાધ થાય અને ઘણા ગુણો થાય તે કાર્ય કરવું કહ્યું છે. હવે પરિણામોની તો ઓળખાણ નથી કે અહીં અપરાધ કેટલો છે અને ગુણ કેટલો છે. એ પ્રમાણે નફા ટોટાનો વિધિ અવિધિનું જ્ઞાન નથી, નફા નુકસાનનો ખ્યાલ નથી. પાપ અલ્પ હોય અને લાભ ઘણો હોય તો એ કાર્ય કરવું ઉચિત છે. પરંતુ જેમાં લાભ શૂન્ય હોય અને એકલું પાપ જ પાપ હોય અને પરિણામોમાં તો પરિણામો બગાડવાના નિમિત્ત હોય તો એવું કાર્ય ધર્મના સાધનને માનીને ક્યારે ન કરવું. આ રીતે છે. હવે આ દિવાળી આવે ને, દીપાવલી, તો પહેલાં આ તો બધી હિન્દુ પ્રથા, પેલી દીપક મૂકો ને ઘરમાં, બાજુમાં 2 દીપક મૂકીએ ને દીપક, તો ભાઈ આપણી પ્રથાઓ નથી, આપણે ત્યાં છે જ નહીં. હવે ઘણી વાર આખા 100 ફ્લેટ હોય એમાં 99 ફ્લેટમાં દીવા હોય ને આપણે ત્યાં દીવા ના હોય. મને ઘરમાં ઘણી વાર કહે કે આપણે ઘરમાં કોઈ દીવો જ ના હોય તો કેવું લાગે? બધું જેવું લાગે એવું લાગે, પણ એ આપણી પ્રથામાં પડવું ના જોઈએ, એમાં દોષ છે. છોડો, પહેલાં ના પણ બાજુવાળાને કેવું લાગે, અરે ભાઈ કોને કેવું લાગે એનાથી કોઈ મતલબ નથી. જેને જેવું લાગવું હોય એવું લાગે એનાથી મારે, હું જ્યારે આરાધક જીવ છું, આપણે આરાધક જીવ છીએ, આપણી આરાધના પ્રયોજન છે, તો કોઈના લાગવાથી શું મતલબ છે? આવશે થોડું એટલે કહી દીધું એમ. દીવા મૂકવા પાછા તોરણ લગાવવા, આવેલા કયા લાઇટિંગવાળા. નિર્વાણ મહોત્સવનું પ્રવચન ક્યારેક આવશે ને ત્યારે સમય જોશું શું છે. નિર્વાણ દિન છે આપણે ત્યાં, દીપાવલી નથી, આપણે ત્યાં નિર્વાણ દિન છે. દીપાવલી હિન્દુઓનું છે. નિર્વાણ દિન કેવી રીતે મનાવો ગુરુદેવજીના પ્રવચનોમાં આવે છે, જોઈ લીધું. હવે શાસ્ત્ર અભ્યાસ છેલ્લે વચ્ચે રહી ગયું હતું ને, વળી શાસ્ત્ર અભ્યાસ કરે છે તો ત્યાં પદ્ધતિરૂપ પ્રવર્તે છે. આ બહુ ખતરનાક વાત છે. અને પદ્ધતિરૂપ પ્રવર્તે છે એટલે પ્રથા, હે ને, પ્રથા પ્રમાણે વર્તે છે. અને આમાં આનો ભોગ અમે બની ચૂક્યા છીએ. કે અમારે ગામડામાં રહેલા ને ત્યાં ધનેશભાઈ, તો ત્યાં નિયમથી શાસ્ત્ર વાંચવું જ પડે. પ્રથા, પદ્ધતિ, ઘંટ વાગે એ રીતે આપણે ત્યાં જવાનું, શાસ્ત્ર વાંચવું. કયું શાસ્ત્ર વંચાય છે કશું નહીં. પહેલાં ઓલા પુરાણ આવતા, પહેલાં આમ ખુલે ને પાના, હા, અને બંધન ખોલે, આવે વિદ્વાન વાંચનકાર આવે, એ ખોલે. પ્રથમાનું યોગ જ આમાં અમે બહુ એટેન્ડ કરેલું છે. પછી આપણને એક વાર્તા કહે, પૂરી અંદરમાં રામ કહાણી આખી એક આવી જાય, અને છેલ્લે બધી જે અધ્યાત્મ હોય ને એને તો છોડી દેવાનું. એ રીતે આખું. અને પછી આજની 30 મિનિટની પ્રથા આપણી થઈ ગઈ. તો આ રીતે પદ્ધતિથી વંચાતા પહેલાં. જો અમુક જગ્યાએ પદ્ધતિ ચાલે છે, અમુક જે અમારા ગુજરાતી, ત્યાં આપણા ગુજરાતી સમાજમાં આ પ્રમાણે ચાલતું. અને સોલાપુર સાઈડ માત્ર કર્ણાની પદ્ધતિ છે. તમે ત્યાં જોયું એવું કોઈ વ્યક્તિ નહીં હોય કે એને કર્મકાંડ અને જીવકાંડનો નોલેજ નહીં હોય. એટલું બધું હોય છે કે કેમ કે ત્યાં કર્ણાની યોગ જ વાંચવાની પદ્ધતિ છે. શાસ્ત્રો એ જ મળશે તમને. અધ્યાત્મ તો કંઈ છે જ નહીં. પણ એ તો આ ગુરુદેવશ્રીની કૃપા છે કે અધ્યાત્મ આવી ગયું. અને ગુરુદેવશ્રીએ પહેલાં ધવલા ચાલુ કર્યું હતું, શરૂઆત પહેલો ફર્સ્ટ. પછી એમને લાગ્યું કે નહીં અહીંયા તો આ બતાવવા જેવું છે. પછી એમને સાઈડમાં કરીને આ ચાલુ કર્યું, પ્રારંભ કર્યું. ખ્યાલ આવે કે નહીં? તો પદ્ધતિ થઈ ગઈ. પછી ઘણી જગ્યાએ ભાઈ કર્ણાનો યોગ પહેલાં 27 સૂત્રના સૂત્રો પહેલાંને ખબર પડે કે ના પડે, પરંતુ સાદી ભાષાના શાસ્ત્રો, અધ્યાત્મના શાસ્ત્રો, સમયસાના શાસ્ત્રો ક્યાંય લેવાતા નહીં. આ એ કહે. વળી શાસ્ત્ર અભ્યાસ કરે તો ત્યાં પદ્ધતિરૂપ પ્રવર્તે. આપણે ત્યાં જે પદ્ધતિ ચાલે છે પદ્ધતિ, હે ને, એ રીતે ભાઈ પદ્ધતિ પ્રથામાં નહીં લઈ આવતા. અત્યારે માનો અત્યારે આપણે અહીંયા બેઠા છે, આપણે માનો કે આપણે સમય સાંભળીએ, પણ આપણને એવું લાગે કે સમાજને ચરણાન યોગનું પણ જ્ઞાન હોવું જોઈએ, તો કે નહીં. સમયસાર તો એકવાર હોવું જ જોઈએ, તો કે નહીં, એ પ્રથા થઈ ગઈ. ચરણાન યોગ પર ગુરુદેવશ્રીના પ્રવચન કર્યા છે, એ બુક હતો, સમજાવો એમને. એટલે એવી પદ્ધતિ પાડી દે તો એ કે દોષ આવે છે. હવે જો વાંચે છે તો બીજાઓને સંભળાવી દે છે, બરાબર છે. માનો કે હું તો આ ખાલી તમને સંભળાવવા માટે જ કહું છું કે મારે કરવાનું નથી આવું, એમ સંભળાવી દે. એ રીતે ભણે છે તો પોતે ભણી જાય છે. નિયમ લીધો હોય ને 30 મિનિટ 30 મિનિટ તો વાંચવું છે, એટલે એને ભણી લેવું, બસ વાંચી લેવું, ભણી લે છે. તથા સાંભળે છે તો કહે છે કે સાંભળી લે છે,
આપણે તો રોજ સાંભળીએ. એક કે દિવસ ગુરુદેવનું પ્રવચન છોડ્યું હોય તો કહો. ચેતનભાઈ છોડ્યું? બને જ નહીં ને. પણ અહીંયા સાંભળે છે તો સાંભળી લે. શું સાંભળ્યું સાહેબ? જવાબ જ નથી એની પાસે. સાંભળ્યું ને, શું સાંભળ્યું એ આપણો વિષય નથી. સાંભળ્યું એ આપણો વિષય છે. એનું નામ પદ્ધતિ. પદ્ધતિથી સાંભળે છે, શેડ્યુલથી સાંભળે છે. એક એના કાર્યો, આ ધાર્મિક કાર્યો, ધર્મ અંગ છે, અર્થાત તો આ ધર્મ સાધન છે, એ અનુસાર કરે છે. પરંતુ એમાં પણ એના પરિણામોનો, એનો લાભનો આગળ લખ્યું છે એમાં. જો પણ શાસ્ત્ર અભ્યાસનું જે પ્રયોજન છે, શું પ્રયોજન છે એને તેને પોતે અંતરંગમાં અવધારતો નથી, ઇત્યાદિ ધર્મ કાર્યોના મર્મને પીછાણતો નથી. એને ચાહે ગુરુદેવશ્રીનું આપણે 1 કલાક તો સાંભળો, બસ આપણા ગુરુ છે 1 કલાક સાંભળો. 1 કલાકમાં શું કહે છે, એનું પ્રયોજન શું છે, 1 કલાક સાંભળવાનું પ્રયોજન છે. એનું નામ પદ્ધતિ. તો આવી પદ્ધતિથી બી 90% લોકો આ માર્ગમાં, ધર્મ સાધનમાં જોડાયેલા છે. ખ્યાલ કે નહીં? જોઈ લઈએ. આપણને 10 મળે ને એના આધારથી એમ કહું છું. આપણે સામાન્ય કથન છે 90% લોકો એને આ રીતે જોડાયેલા છે કે ગુરુદેવશ્રીનું પ્રવચન હઠથી, આગ્રહથી 1 કલાક હોવું જોઈએ અને સાંભળવું જોઈએ. તો હવે એ પદ્ધતિથી નહીં, પણ એમાં શું કહેવા માગે છે? જો વર્તમાનમાં વાસ્તવમાં ગુરુદેવશ્રીનું પ્રવચન દ્રવ્ય શું છે એ સાંભળ્યા વગર પત્તો લાગવાનો નથી, ગેરંટી લખી ના પડે દિમાગમાં. પરંતુ પદ્ધતિ રૂપથી સાંભળે તો સાક્ષાત સિમંદર ભગવાનની વાણી પણ કાર્યકારી નહીં બને, ગેરંટીથી. બરાબર છે? પદ્ધતિ રૂપથી. તો એના પર વજન કરાવવાનું છે, એના પર વિટેજ અપાવવાનું છે. એ અહીંયા કહે જો કઈ રીતે સાંભળવું આવે અને શાસ્ત્ર લખ્યું, શાસ્ત્ર જે પ્રયોજન છે. તો એમાં એ જ વેદ જ્ઞાનના પોષણથી આપણે ટૂંકમાં હર કાર્ય, હર શબ્દ મને અહીંયા મારા આત્માના લાભ માટે અથવા કશાયના અભાવ માટે કેવી રીતે કાર્યકારી છે, અગર એ પ્રયોજન સાંભળીને આગળ લખ્યું છે. કેવલ જ્ઞાનની એવી ચર્ચા કરે, પણ કેવલ જ્ઞાનની ચર્ચા કરે, પણ કેવલ જ્ઞાનની ચર્ચાનું પ્રયોજન છે અકર્તા. આ લખ્યું છે આ શાસ્ત્રમાં. એમ લખ્યું કેવલ જ્ઞાનની ચર્ચા આટલું જાણે છે, આમ જાણે છે કે ખાલી આત્માને જ જાણે છે, તો કહે કે તું એ ઝઘડામાં ઘૂસી ગયો. તો કેવલ જ્ઞાન એટલે કે જાણવા રૂપે તદપી નિજાનંદ રસલી, એ રીતે આનંદમાં રહે છે. કેમ કે કરતા બુદ્ધિ છૂટી જાય છે, એ પ્રયોજનનો વિચાર નથી કરતો. પણ ત્યાં બી પંડિતાઈમાં કોને જાણે કોને ના જાણે એ પ્રયોજનભૂત વાતમાં બી અપ્રયોજનભૂત વિષયને જોવે છે, અને પ્રયોજન જે અકર્તાપણું હતું એને છોડી દે છે. આ થઈ ગયું. બધાને ખબર લીધી છે. પંડિતજીને કોઈને બાકી નથી રાખ્યા એમાં. ડિસિપ્લિન અને પ્રયોજન બંનેનું બેલેન્સ બહુ જરૂરી છે સાહેબ. નહીં હોય ને તો જો ઘણી વખત કાર્યકારી નથી થતું. એ બહુ જ્ઞાન હોવું અગર ડિસિપ્લિન વગરનું હોય તો જીવને અહિતકારી થઈ જાય છે. અહિતકારી એટલે ભાવનો હેતુ બની જાય છે. આ સત્ય જ્ઞાન બી તો સત્ય જ્ઞાન બન્યું તો કે નહીં, એ સત્ય જ્ઞાનના માધ્યમથી એને જે પ્રયોજન હતું એ ન સાધ્યું તો એ જ્ઞાન એના માટે હે ને ભાવના હેતુ બની જાય છે. એ જ છે. અને એ જ જ્ઞાન જાત્યાંતર કરી, એ જાત્યાંતર વાળું એ શું કર્યું? જાત્યાંતર એટલે ભેદ જ્ઞાન. આપા પર ભાસ વેકો છેલ્લે બોલીએ છે ને, હવે તો એ બોલવાનું બંધ થઈ ગયું. જીનવાણીની સ્તુતિ વિદ્યાર્થીઓ નાશ વેકો જ્ઞાન કે પ્રકાશ છે. આપા પર ભાસ વેકો બધું લખ્યું છે, બધું છે. આપા પર ભાસ, સ્વપરનો વેદ વિજ્ઞાન ભાષે એ પ્રયોજન છે. બસ એક જ 7 તત્વનું યથાર્થ શ્રદ્ધાને એ પ્રયોજન છે. તો ધર્મ કાર્યના મર્મને પણ પીછાણતો નથી. હવે થોડુંક જોડી લીધું અહીંયા જે ચાલે છે ને પકડીને. કોઈ તો કુળમાં જેમ વડીલો પ્રવર્તે તેમ અમારે પણ કરવું, અથવા બીજાઓ કરે છે તેમ અમારે પણ કરવું, વા આ પ્રમાણે કરવાથી અમારા લોભાદિકની સિદ્ધિ થશે ઇત્યાદિ વિચારપૂર્વક અભૂતાર્થ ધર્મને સાધે છે. પેલું બધું તો બહુ ચર્ચા થઈ ગઈ, પણ અભૂતાર્થ ધર્મને સાધે છે એ શું અર્થ? એટલે ખ્યાલ આવે? અભૂતાર્થ ધર્મ, વ્યવહાર અભૂતાર્થ છે. બરાબર છે કે નહીં? અહીંયા અભૂતાર્થ એટલે કે જે ધર્મ તો છે નહીં, પરંતુ નિશ્ચયની સાથે
હોવાથી, સહચારી હોવાથી, જેને વ્યવહારથી ધર્મ કહેવામાં આવે છે, એ વ્યવહાર સાધન, એ પૂજા પાઠ આદિ, એ તત્વ વિચાર આદિ, શુભ ભાવ, એ શું છે? અભૂતાર્થ સાધન છે. હે ને? વ્યવહાર તરીકે વ્યવહાર ભૂતાર્થ છે, પણ એ પરમાર્થ ન હોવાથી એ પરમાર્થની અપેક્ષાએ અભૂતાર્થ છે. આ બધું સાધન કરવાનું પણ કહે છે અને સાથે અભૂતાર્થ છે એનો ખ્યાલ રાખવાનું પણ કહે છે. અને અભૂતાર્થ છે એમ ખ્યાલ રાખવાનું કહીને એમ કહે છે કે ભૂતાર્થ ઉપર દ્રષ્ટિ કરજે તો આને વ્યવહાર ધર્મ નામ પામશે, પણ જો પરમાર્થ નહીં જોવે તો આ મિથ્યાત્વ જ છે. પતી ગયું? બધું જ આવી ગયું? પીતુભાઈ કઈ બાકી હોય તો કહી દો અત્યારે. ખ્યાલ આવે કે નહીં? બધું આવી ગયું ને? એ રીતે સમજવા જેવી વસ્તુ છે. વળી કેટલાક જીવો એવા હોય છે કે જેમને કંઈક તો કુળાદી બુદ્ધિ છે. આ જો હવે નવું પ્રકરણ ચાલુ થવાનું છે ને, તો એના માટે અહીંયા થોડીક ભૂમિકા બાંધી છે. બહુ અદ્ભુત પ્રકરણ હવે ચાલુ થવાનું છે. ચોથા પ્રકારનું જે વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ કહ્યું, એમાં પંડિતજી 28 પેજમાં એ ટોપિક લખ્યું છે. પછી ઉભયાભાસી આવશે. આ ચોથા પ્રકારનો વ્યવહારાભાસી આજે છે ને 225 થી લઈને 254 સુધી, તો લગભગ 27-28 પેજ સુધી આખો હવે ચોથા પ્રકારનો જે ભેદ છે એના પર વર્ણન છે. અને એમાં જે વર્ણન છે ને એમાં લગભગ બધા ફિટ થઈ જશે. કે આમાં ફિટ થઈ જશે એટલે આમાં આપણે કદાચ હોઈ શકીએ એવું આપણને ખ્યાલ આવે. એટલે ભૂલ કાઢવાથી કહું છું કે કદાચ આવી ભૂલ આપણે ચાલતી હોઈ શકે. હવે એના માટે પહેલાં સામાન્ય ભૂમિકા, પછી મૂળ ભૂમિકા. વળી કેટલાક જીવો એવા હોય છે કે જેમને કંઈક તો કુળાદી બુદ્ધિ રૂપ છે, કુળાદી રૂપ બુદ્ધિ છે, તથા કંઈક ધર્મ બુદ્ધિ છે. ધર્મ બુદ્ધિ વાળું ચાલુ થવાનું છે. તેથી તેઓ કંઈક પૂર્વોક્ત પ્રકારે પણ ધર્મનું સાધન કરે છે, તથા કંઈક આગમમાં કહ્યું છે તે પ્રમાણે પણ પોતાના પરિણામોને સુધારે છે. એ પ્રમાણે તેમનામાં મિશ્રપણું હોય છે, કોઈ ઢંગ હોતો નથી. શું કહેવા માગે છે આને સમજવું બહુ મોટી વાત છે કે આજે મેં 3 પ્રકાર કહ્યા: આજ્ઞા અનુસારી, પરીક્ષા રહિત, આજ્ઞા અનુસારી, કુળ અને અનુસરણ કરવા વાળું, અને સાંસારિક પ્રયોજન. આજે મેં આગળ જે કહ્યું એ જે પ્રવૃત્તિ કરે છે એમાં તો કોઈ ધર્મ બુદ્ધિ નથી. ધર્મ બુદ્ધિ નથી એટલે કોઈ ધર્મ માટે નથી કરતા, આત્મહિત માટે નથી કરતા. જે આજ્ઞા અનુસારી છે એને કોઈ આત્મહિત માટે થોડી, કોઈ આજ્ઞામાં કહ્યું છે એટલે કરીએ છીએ, અમારા કુટુંબમાં કહ્યું છે એટલે કરે છે. અને પેલો તો લિટરલી સાંસારિક પ્રયોજનથી કરે છે, એને તો કોઈ આત્માના હિતની વાત જ નથી. બરાબર છે? તો કહે છે કે એમાં પરમાર્થનું તો કોઈ નામ નિશાન જ નથી. ચારે પ્રકારના વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ પરમાર્થથી રહિત છે, એટલે જ વ્યવહારાભાસી છે. એ મગજમાં રાખજો. પણ પહેલા 3 પ્રકારને તો પરમાર્થનું પ્રયોજન જ નથી. અને હવે ચોથા નંબરનો છે ને, એ ન કોઈ સાંસારિક પ્રયોજનથી કરે છે કે ન કોઈ ભગવાને કહ્યું છે એટલે કરે છે, એમ પણ નથી. એ તો પ્યોર લિટરલી ધર્મ બુદ્ધિથી કરે છે કે મારે ધર્મનો પ્રાપ્ત કરવું છે, મારે વાસ્તવમાં આત્મદર્શન કરવું છે, મારે મોક્ષે જવું છે એટલે જ. પણ હવે એ કરે છે એમાં આ બધું ગુસ્સે. માનો કે કરશે આજ્ઞા અનુસારી, પણ આજ્ઞાની મુખ્યતાથી નથી કરતું, ધર્મ બુદ્ધિથી કરે છે. હે ને? કરશે માનો કે પરીક્ષા રહિત કે પરીક્ષા કરીને, 2 રીતે કરશે. પરંતુ એ વાસ્તવમાં ત્યાં પરીક્ષા રહિત જે હતો આજ્ઞાનુસારી, એમાં ધર્મ બુદ્ધિ નથી. અહીંયા પરીક્ષા રહિત અને આજ્ઞાનુસાર બી કરે, પણ ધર્મ બુદ્ધિથી કરે, આત્માના હિત માટે કરે. સાંભળજો તમે, આપણે જે કુટુંબના અનુસાર કરે, પરંતુ ઓલો તો માત્ર કુટુંબના અનુસાર કરતો હતો, પણ અહીંયા આ તો કરે છે કુટુંબ અનુસાર, પણ એનું પ્રયોજન છે કે મારે ધર્મ કરવો છે. એક તો એનું નામ મિક્સર, અને એક લિટરલી ન પોતાના નિર્ણયથી કરે છે, સાચા નિર્ણય લઈને કરે છે કે ન કુટુંબના અનુસાર કે ન પરીક્ષા રહી, 100% આજ્ઞા અનુસાર નહીં. આજ્ઞા અનુસાર તો ખરું જ, પરંતુ પૂરી રીતે આ જ બુદ્ધિથી કે મારે તો વેદજ્ઞાન કરવું છે, વેદજ્ઞાનનો વિચાર પણ કરે છે. છતાં પણ એક ભૂલ કરી લે છે કે એને પરમાર્થ માની લે છે. પેલાનો તો પરમાર્થનું કોઈ રોલ જ નથી, અને આને પરમાર્થનો રોલ છે, પણ ભૂલ એ કરે છે કે એ પરમાર્થની વાતોને પરમાર્થ માની લે છે, સંતુષ્ટ થઈ જાય છે, એટલે એનું કામ ત્યાં. હવે સાંભળજો, ખતરનાક વાત. ત્રીજો જે પ્રકાર છે ને સાંસારિક પ્રયોજનનો, તો ગુરુદેવશ્રીના પ્રવચનમાં સવારે વાંચતો હતો કે આનો પ્રવેશ છેલ્લે એમાં બી થઈ જાય છે. જો સાંભળજો કેવી રીતે.
કે હવે માની લો કે એને કોઈ ભગવાનને ખુશ કરવા કે સમાજને ખુશ કરવા કે કુટુંબના માટે અનુકરણ કરવા કે એ બધું કાંઈ નહીં. મારે રિયલમાં મારે આત્માનું હિત કરવું છે, મારે વેદજ્ઞાન કરવું છે અને એ બધું કરે છે, પરંતુ પરમાર્થ તરફ એનું ધ્યાન જતું નથી. તો ગુરુદેવસિંહ કહે છે કે પછી જો આ કરે છે તો આ કરે છે એનું ફળ શું આવશે? સ્વર્ગ આવશે, ભોગ સામગ્રી આવશે. તો એને આત્માની રુચિ થઈ નહીં, તો આત્માની રુચિ ના થાય એને કઈ કોટીમાં મૂકશો? પુણ્ય રુચિ. માનો કે તમે મને ઋષભ કહી શકો છો કે તમે અમને, માનો કે તમારું જીવન, આપણે બધાનું જીવન, તો તમને મુખ્ય કરીને કથન કરું, બરાબર? આપણે બધી વાત, માનો કે તમે પ્યોર લિટરલી કોઈને દેખાડવાના આત્મહિત માટે, આપણે બધા આત્મહિત માટે કરીએ, બરાબર છે? હવે ગુરુદેવસિંહ કહે છે કે ભાઈ આ જીવને પુણ્યની રુચિથી કરે છે. હવે એમાં આપણે આવીએ કે ના આવીએ, કોઈ સવાલ જ નથી. અમે કેવી રીતે આવીએ? અમને કોઈ પુણ્ય અમે એવી ભાવનાથી કરતા જ નથી. અમે તો વિતરાગ થવા માટે કરીએ છીએ, અમે તો સ્વર્ગ આદિ માટે કરતા જ નથી. તો ગુરુદેવસિંહ એક જવાબ આપ્યો કે આત્માની રુચિ છે? તો કે નથી સાહેબ. તો આત્માની રુચિ નથી તો પછી રુચિ કોની હોઈ શકે? પુણ્યની રુચિ છે. પુણ્યની રુચિ છે એ તને પકડાયું નથી, પણ પુણ્યની રુચિ ગજબથી અંદરથી એવો દોષ કાઢી આપે આપણને કે જ્યારે આત્માની રુચિ નથી તો પછી રુચિ બે, કાં તો સ્વની કાં તો પરની. તો આત્મા સ્વ, બાકી બધું પર. તો પાપમાં તો તું છે નહીં, પ્યોર તું તો, અને પાછું ધર્મ બુદ્ધિથી છે એટલે તારે ભોગોની ભાવનાથી બી નથી કરતો વર્તમાન પરિણામમાં તો, પણ આત્મા તરફ લક્ષ્ય જ નથી. આમાં સંતુષ્ટ થઈ ગયો એનો અર્થ એ છે કે પુણ્યની રુચિ છે. પ્રવચન સારમાં તો કહે છે કે પુણ્યની રુચિ છે એટલો જ નહીં કે ભલે તું અત્યારે હર હિંસાથી તું બચે છે, પરંતુ તને સટકાય જીવોની હિંસાનો દોષ લાગે છે. કેમ? કે હવે તને જે સામગ્રી મળવાની છે ને એમાં સટકાયના જીવોની હિંસા થાય છે. શું ગજબ રોલ છે, ગજબ ન્યાય આપે છે. આવું કેવી રીતે નીકળે? નીકળે છે, કાઢ્યું. તો એ રીતે પણ કહે છે. તો આ 3 એંગલ લઈને આપણે ચાલીશું, અને સમય તો થઈ ગયો છે, ખાલી હેડિંગ વાંચી લઉં છું. ધર્મ બુદ્ધિથી ધર્મધારક વ્યવહારા ભાષે, બરાબર? ધર્મ બુદ્ધિથી એટલે પ્યોર ધર્મ કરવાના પ્રયોજનથી. આ વ્યવહાર સાધન જે ધારણ કરે છે, આપણે બધા સ્વાધ્યાય પૂજા પાઠ આદિ કરીએ છીએ, એ દુનિયા માટે નહીં, કોઈ લાલસા માટે નહીં, પ્યોરલી ધર્મ ધારણ કરવા માટે, કયો રિયલ પરમાર્થ માટે આપણે કરીએ છીએ. છતાં પણ આ ભાસ રહી જાય છે. એની ચર્ચા કેવી રીતે રહી જાય છે, કેવી રીતે આ ભાષી બની જાય છે, એની ચર્ચા હવે આમાં આવવાની છે. આમાં આપણે જો આપણે આત્મદર્શન ન થયું હોય તો આપણે પાપ કાર્યમાં તો છીએ ને, નિશ્ચયાભાસ તો આપણા જીવનમાં દેખાતું નથી. બધો વ્યવહાર કરીએ છીએ, બધો વ્યવહાર સાધન આપણી પાસે છે. તો પછી જો આત્માની દૃષ્ટિ ના કરી હોય તો વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિમાં આપણે આવી જઈ શકીએ છીએ. એનાથી બચવા માટેનું જવાબદારી પોતપોતાની છે, બરાબર કે નહીં? અને પછી તો વ્યવહાર હોય અને પછી સમ્યક દર્શન માટે તો કે એ સમ્યકસરનું મિથ્યા દૃષ્ટિ આવે છે. ચોથો ગ્રંથ આગળ ખ્યાલ આવે કે નહીં? આ તો વ્યવહારાભાસી બીજો ભેદ છે 4 ભેદમાંથી. હજુ નિશ્ચયાભાસી થઈ ગયું, વ્યવહારાભાસીનું ચાલે છે, હજુ એક વ્યાભાસી બી આવશે, એના પછી સમ્યકસરનું વાળો ચોથો ભેદ આવશે. બહુ જ કામનો વિષય છે, આગળ ચાલે છે. Harinas